રાજકોટ કાલાવાડ રોડ પર સ્કૂલ બસે અકસ્માત સર્જાની ઘટના બની છે। ઇનોવેટિવ સ્કૂલની બસ કણકોટ પાટિયા નજીકથી વહેલી સવારે પસાર થઈ રહી હતી। તે સમયે બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી અચાનક કાબુ ગુમાવતા બસ બેકાબૂ બની ગઈ હતી અને નજીકમાં રહેલ એક વૃક્ષ અને થાંભલા સાથે અથડાઈ ગઈ હતી। આ ઘટનામાં બસમાં સવાર 3 બાળકો અને એક મહિલા ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માતની આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે બીજી તરફ આસપાસના લોકો પણ તાત્કાલિક અસરથી બસ નજીક દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને નીચે ઉતાર્યા હતા। વૃક્ષ અને થાંભલા સાથે બસ અથડાવાને કારણે બસને મોટા પાયે નુકસાન થયું હતું। નંબરની બસ સ્કૂલે આવતી હોય ત્યારે ડ્રાઈવરને અચાનક ચક્કર આવ્યા અને બ્લેકઆઉટ જેવું થઈ ગયું અને ડ્રાઈવરના કહેવા મુજબ ગાડી એક સાઈડ રેલાઈ ગઈ અને ટ્રી ઝાડની અંદર થાંભલાની અંદર ગાડી અથડાઈ। રાજકોટ કાલાવાડ રોડ પર સ્કૂલ બસે અકસ્માત સર્જાની ઘટના બની છે। ઇનોવેટિવ સ્કૂલની બસ કણકોટ પાટિયા નજીકથી વહેલી સવારે પસાર થઈ રહી હતી। તે સમયે બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી અચાનક કાબુ ગુમાવતા બસ બેકાબૂ બની ગઈ હતી અને નજીકમાં રહેલ એક વૃક્ષ અને થાંભલા સાથે અથડાઈ ગઈ હતી। આ ઘટનામાં બસમાં સવાર 3 બાળકો અને એક મહિલા ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માતની આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે બીજી તરફ આસપાસના લોકો પણ તાત્કાલિક અસરથી બસ નજીક દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને નીચે ઉતાર્યા હતા। વૃક્ષ અને થાંભલા સાથે બસ અથડાવાને કારણે બસને મોટા પાયે નુકસાન થયું હતું। નંબરની બસ સ્કૂલે આવતી હોય ત્યારે ડ્રાઈવરને અચાનક ચક્કર આવ્યા અને બ્લેકઆઉટ જેવું થઈ ગયું અને ડ્રાઈવરના કહેવા મુજબ ગાડી એક સાઈડ રેલાઈ ગઈ અને ટ્રી ઝાડની અંદર થાંભલાની અંદર ગાડી અથડાઈ। રાજકોટ કાલાવાડ રોડ પર સ્કૂલ બસે અકસ્માત સર્જાની ઘટના બની છે। ઇનોવેટિવ સ્કૂલની બસ કણકોટ પાટિયા નજીકથી વહેલી સવારે પસાર થઈ રહી હતી। તે સમયે બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી અચાનક કાબુ ગુમાવતા બસ બેકાબૂ બની ગઈ હતી અને નજીકમાં રહેલ એક વૃક્ષ અને થાંભલા સાથે અથડાઈ ગઈ હતી। આ ઘટનામાં બસમાં સવાર 3 બાળકો અને એક મહિલા ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માતની આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે બીજી તરફ આસપાસના લોકો પણ તાત્કાલિક અસરથી બસ નજીક દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને નીચે ઉતાર્યા હતા। વૃક્ષ અને થાંભલા સાથે બસ અથડાવાને કારણે બસને મોટા પાયે નુકસાન થયું હતું। નંબરની બસ સ્કૂલે આવતી હોય ત્યારે ડ્રાઈવરને અચાનક ચક્કર આવ્યા અને બ્લેકઆઉટ જેવું થઈ ગયું અને ડ્રાઈવરના કહેવા મુજબ ગાડી એક સાઈડ રેલાઈ ગઈ અને ટ્રી ઝાડની અંદર થાંભલાની અંદર ગાડી અથડાઈ।